વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત 4 ગામને જોડતા 3 નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. વાલિયા તાલુકાના કરસાડ, સિનાડા, દેશાડ અને સોડ ગામને જોડતા 3 નાના પુલો આવેલા છે, જે પુલ પર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડે છે. ત્યારે આ ત્રણેય પુલો 12 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યા છે, જે કામોનું ગતરોજ સાંજે કરસાડ ગામ ખાતે સાંસદ મનસુખ વસાવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, ઝઘડિયા ભાજપના આગેવાન દિનેશ ઉર્ફે ટીનાભાઈ વસાવા, મહામંત્રી બળવંત વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ, વિવિધ ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરસાડ, દેસાડ ને સિનાડા સોડગામ આ બધા ગામોને સ્પર્શતા 3 એવા નાના બ્રિજોનો ખાતમુહૂર્ત 3 થઈને 11-12 કરોડના ખર્ચે આ પુલો બનવાના છે. એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત પ્રસંગે આ કરસાડ ગામની અંદર મારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વાલિયા તાલુકાના વરિષ્ઠ આગેવાનો સેવંતુભાઈ, દિલીપસિંહ સહિત ખૂબ મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તા ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા. આજે વાલિયા તાલુકાના કરસાડ, દેસાડ અને સોડગામ ગામ છે, ત્યાં આજે પુલ માટેનું ખાતમુહૂર્ત આપણા ભરૂચ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે થયું છે. અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના સરપંચો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. અને લગભગ 12 કરોડ ઉપરનું જે આ પુલ નિર્માણ માટેની જે મંજૂરી મળી છે, એના માટે આ સમગ્ર આ વિસ્તારની પ્રજાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા વિકાસના કામોથી જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે 2047માં આ દેશને વિકસિત ભારત બનાવવો છે, તો એ પ્રમાણે હરેક રાજ્ય વિકસિત, હરેક જિલ્લો વિકસિત, હરેક ગામ વિકસિત, અને એ રીતે આપણા વાલિયા તાલુકાનો પણ વિકાસ થવા જઈ રહ્યો છે. ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન.